હેલો તમામ શ્રોતાઓનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજના ખાસ સમાચાર છે સાળંગપુર ધામથી, જ્યાં 11 અને 12 એપ્રિલ 2025ના રોજ શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે અદ્વિતીય અને ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાયો। 11 એપ્રિલ શુક્રવારના દિવસે સવારની શરૂઆત થઈ ભક્તિભરના કલશ યાત્રા સાથે, જેમાં હજારો હરિભક્તોએ જોડાઈ ભક્તિ અને ઉત્સાહપૂર્વક દાદા માટે પગપાળા યાત્રા કરી। પછી રાજશાહી ઢબે રાજોપચાર પૂજન યોજાયું અને સૌથી હર્ષભર્યો ક્ષણ રહ્યો જ્યારે 1008 કિલો પુષ્પોથી શ્રી કષ્ટભંજનદેવ દાદાનું મહાભિષેક કરાયું। આ ઉપરાંત દાદાને 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટથી વિશિષ્ટ વધામણા આપી અને સંતો તથા ભક્તોએ ઉમંગભેર આરતીમાં ભાગ લીધો। રાત્રે સારંગપુરના ઐતિહાસિક 54 ફૂટના ઊંચા ધાતુના હનુમાનજી મહારાજની આગળ કિંગ ઓફ સાલંગપુર કાર્યક્રમ અંતર્ગત ભવ્ય સમૂહ આરતી યોજાઈ, જેમાં હજારો દીવડાઓનો ઝળહળતો નજારો સર્જાયો અને પછી લોકપ્રિય કલાકાર જીગરદાન ગઢવીનો લાઇવ કોન્સર્ટ યોજાયો। ભક્તો આનંદથી ઝૂમી ઉઠ્યા। 12 એપ્રિલ શનિવાર ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જન્મોત્સવનો મુખ્ય દિવસ। આ દિવસની શરૂઆત થઈ ભક્તિમય મંગળા આરતી સાથે। ત્યારબાદ આશ્રમ પરિસરમાં 51,000 બલૂનડ્રોપ અને 250 કિલો વજનના વિશાળ હનુમાન કેક સાથે ભવ્ય જન્મોત્સવ ઉજવણી થઈ। દાદાના દર્શને ભક્તોએ આખો દિવસ ભક્તિભરી લાગણી અનુભવી। ખાસ કરીને મારા દાદાને મારી ચાલીસા અભિયાન અંતર્ગત હજારો ભક્તોએ પોતાની હસ્તલિખિત શ્રી હનુમાન ચાલીસા દાદાને સમર્પિત કરી, જે ભક્તિનો અદ્વિતીય નમૂનો હતો। સાંજે પૂજ્ય શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાડાની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાનું સુંદર ષોડશોપચાર પૂજન કરાયું। આ પૂજન દરમિયાન દાદાને ફળ, પુષ્પ, ડ્રાયફ્રૂટ્સ, સુગંધિત શણગાર સાથે પધરાવવામાં આવ્યા। સાંજે 7 વાગે યોજાયેલી દિવ્ય સંધ્યા આરતીમાં લાખો ભક્તોએ ઉમંગભેર ઉપસ્થિતિ આપી અને ઉપસ્થિત ન રહી શકેલા ભક્તોએ ઓનલાઈન દર્શનથી લાભ લીધો। ખાસ આકર્ષણ રહ્યું ભવ્ય અને ભક્તિમય મારુતિ યજ્ઞ। સારંગપુર ધામમાં પ્રથમવાર યજ્ઞ માટે 2500 રૂપિયાથી 2.5 લાખ સુધીના સમૂહ મારુતિ યજ્ઞમાં એક સાથે 1000 ભક્તોએ લાભ લીધો। આ મારુતિ યજ્ઞમાં 2.5 કરોડના દાતા યજમાન બન્યા। દેશભરના બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શાંતિ, આરોગ્ય અને કલ્યાણ માટે આ યજ્ઞ કરાયો। સાંજે આરતી સમયે મંદિર પરિસર દીવડાઓની રોશનીથી ઝગમગતું થયું। જય શ્રીરામના ઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું। આ સમગ્ર મહોત્સવ વડતાલધામના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના સાન્નિધ્યમાં યોજાયો। આ 2 દિવસના ભવ્ય મહોત્સવમાં 3,500થી વધુ સ્વયંસેવકોની ટીમે સેવા આપી અને ભક્તો માટે રહેઠાણ, ભોજન તથા પાર્કિંગની ભવ્ય વ્યવસ્થા પણ કરાઈ હતી। સાળંગપુર ધામમાં ઉર્જા, ભક્તિ અને શ્રદ્ધાનો અવિસ્મરણીય મેળાવડો સર્જાયો, જે ભક્તોના હૃદયમાં જીવનભર અવિસ્મરણીય રહેશે। આપણે સૌ વિચાર કરો કે સારંગપુર ધામના વિવાદ બાદ આજે સારંગપુર ધામનો કેટલો વિકાસ થયો છે એ આ 2 દિવસના મહાઉત્સવમાં દેખાયું। તારીખ 11 અને 12 એપ્રિલ એમ 2 દિવસ દાદાના જન્મોત્સવ નિમિત્તે 15 જેટલા ભવ્ય કાર્યક્રમો થયા। આ 2 દિવસમાં 6 લાખથી વધુ ભક્તો દાદાના દર્શને અને આ મહોત્સવનો લાભ લીધો। આપણે સૌ જાણીએ જ છીએ કે ભગવાન સ્વામિનારાયણના પરમ ઐશ્વર્યવાળા સંત પૂજ્ય ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીને પધરાવ્યા છે। આનો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો સારી રીતે જાણે છે। હવે વિચાર કરો, જે વિરોધીઓ ખોટો વિરોધ કરતા હતા એને એટલી પણ બુદ્ધિ નહીં હોય કે જો ગોપાળાનંદ સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ ખોટા હોય તો તેમના જ મંદિરમાં કે તેમના દ્વારા શું આવા મહાચમત્કારી હનુમાનજી મહારાજ મંદિરમાં બિરાજમાન થયા હોત? ગોપાળાનંદ સ્વામીએ કીધું હતું કે દિવસે ને દિવસે આ મંદિરની પ્રતિષ્ઠા વધતી જશે, જે અત્યારે આપણે દેખાય છે। સારંગપુર ધામમાં વર્ષ દરમિયાન આવેલા જે દાનનો આંકડો છે, એ ગુજરાતના ટોપ 10 મંદિરોમાં સૌથી વધુ આવતા દાનમાં આ સારંગપુર ધામનો સમાવેશ થાય છે। એટલે જે અજ્ઞાની લોકોએ વિરોધ કર્યો હતો એનો ભાંડો હનુમાનજીએ એ જ વર્ષે ફોડીને હેઠા બેસાડી દીધા હતા। એ આપણે સૌ જાણીએ જ છીએ કે કેટલા વિરોધમાં હતા। પણ આજે વિરોધીઓને ગણાવવા બેસો તો 3 થી 4 વ્યક્તિઓ છે, એના પણ કાન થોડાક દિવસથી વાયરલ થયા છે। એટલે એ ક્યાં ખોવાઈ જશે એ પણ ખ્યાલ નહીં રહે। અને જે લોકો વિરોધીઓનો સાથ આપ્યો હતો એને પણ હનુમાન દાદાએ પરચો બતાવ્યો જ હશે। જો તમને આ સમાચાર ગમ્યા હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કષ્ટભંજનદેવ દાદા, જય શ્રી રામ।